રાજકોટમાં બીઝેડ જેવું જ આ કૌભાંડ સામે આવ્યું છે અને અનેક લોકો તેનો ભોગ બન્યા છે। તો બીઝેડ જેવું જ આ ગ્રુપ જેવું આ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં 1 ડબલની સ્કીમમાં હજારો લોકો છેતરાયા છે। તો ક્રિપ્ટોકરન્સીમાં 8,000 લોકો પાસે રોકાણ કરાવી અને છેતરપિંડી કરી છે, જેમાં 300 કરોડથી વધુની છેતરપિંડીનું આ કૌભાંડ આચર્યાની અરજી કરવામાં આવી છે। બ્લોક ઓરા નામની કંપનીના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। કોઠારિયા વિસ્તારમાં રહેતા વેપારી મોહનસિંહ મુલતાનીને અરજી કરી, જેમાં પોલીસ કમિશનર, ડીજીપી તેમજ ગૃહમંત્રીને અરજી કરવામાં આવી છે। અરજદારને મુંબઈ સહારા હોટલમાં મીટિંગ કરી અને વિશ્વાસમાં લીધા। ટીબેક નામની કોઈન કરન્સીમાં 4.5 લાખનું રોકાણ કરાવ્યું હતું। રોકડ રોકાણ કરાવી દરરોજ 1% વળતરની લાલચ આપી હતી। તો 400 દિવસમાં રોકાણના ડબલ મળશે તેવી સ્કીમ આપી હતી લોકોને, અને લોકોએ આંધળો વિશ્વાસ કરી રોકાણ કર્યું। રોકાણ બ્લોક ઓરા.com વેબસાઇટ સાથે જણાવવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટમાં બીઝેડ જેવું આ કૌભાંડ બીજું સામે આવ્યું છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસમાં કહી શકાય કે બીસી કૌભાંડ સામે આવ્યું કૌભાંડ ક્યાંક રાજકોટમાં પણ સામે આવી શકે છે। આ પ્રકારની અરજી છે તે સામે આવી છે। ચોક્કસથી કહી શકાય કે આ અરજી રાજકોટના પોલીસ કમિશનર અને ડીજીપી આ સાથે ગૃહ મંત્રાલયને કરવામાં આવી છે। અંદાજિત 800 થી વધુ લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાની જે વાત છે તે આ અરજીમાં લખવામાં આવી છે। ખાસ કહી શકાય કે મોહસિન મુલતાની નામના શખ્સ દ્વારા અરજી છે તે કરવામાં આવી છે, અને ફિરોજ મુલતાની સહિત 5 જે શખ્સો છે તેઓએ આ કૌભાંડ કર્યું છે, આ પ્રકારની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે અરજીને લઈને હાલ તપાસ શરૂ કરવામાં આવશે। ખાસ વાત કરવામાં આવે તો 300 કરોડથી વધુ રકમનું આ જે કૌભાંડ છે તે ક્યાંક અરજીમાં લખવામાં આવ્યું છે કે આની તટસ્થ તપાસ થવી જોઈએ, અને કરોડો રૂપિયાનું આ જે કૌભાંડ જ્યારે સામે આવ્યું છે ત્યારે આની તટસ્થ તપાસ થવી જોઈએ, આ પ્રકારનો જે ઉલ્લેખ છે તે અરજીમાં કરવામાં આવી છે। ત્યારે આ મામલે પોલીસ દ્વારા પણ હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। બ્લોક ઓરા કરીને એક જે કંપની છે તે રોકાણકારોને લોભામણી લાલચ આપીને ક્યાંક ને ક્યાંક આ તમામ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું। 1 ડબલ એટલે કે અંદાજિત 4.5 લાખ રૂપિયાનું રોકાણ જો કરવામાં આવે ત્યારબાદ 400 દિવસ બાદ 12 લાખથી વધુ રકમ મળશે, આ પ્રકારનું એક જે ગેરંટી છે તે આપવામાં આવ્યું હતું। અને ખાસ એક જે વેબસાઇટ છે, વેબસાઇટના માધ્યમથી જે રોકાણકારો છે તે પોતાનું જે સ્ટેટસ છે તે જોઈ શકે, એટલે કે તેમનું જે ફાઇનાન્શિયલ સ્ટેટસ છે તે જોઈ શકે, આ પ્રકારની એક વિગત ક્યાંક અરજીમાં લખવામાં આવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક બીજી દ્વારા જે પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું એ જ પ્રકારનું જે કૌભાંડ છે તે રાજકોટમાં પણ ક્યાંક છે, અને આવી જે વાત છે તે એક અરજીમાં ઉલ્લેખ કરવામાં આવી છે। અને આ જે ફિરોજ મુલતાની છે, આ ફિરોજ મુલતાની વિરુદ્ધ ક્યાંક જે સુરત પોલીસમાં પણ અરજી કરવામાં આવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટું કૌભાંડ છે તે ક્યાંક સામે આવી શકે, માત્ર ને માત્ર પોલીસની ઈચ્છા શક્તિ જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક હાલ આ મામલાની જો વાત કરવામાં આવે તો આ મામલાને લઈને અનેક વખત ક્યાંક ધક્કા ખાવા પડ્યા હતા। આ પ્રકારની જે વાત છે તે જે કહી શકાય કે જે અરજદાર છે તે કરી ગયા છે, અને અરજદાર સ્પષ્ટ માંગણી છે કે વહેલી તકે તેઓનો જે નાણાં છે તે પરત મળે, કારણ કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક પોલીસ સમક્ષ તેઓ આ વાત છે તે રજૂ કરી ચૂક્યા છે। અને આ સાથે અરજદાર એવી પણ વાત કરી કે મુંબઈના એક પોશ હોટલમાં તેઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમના જે રોકાણને જે સ્કીમો છે તે સમજાવવામાં આવી હતી। એટલે કે આવી લોભામણી ક્યાંક લાલચમાં ફસાઈને અરજદારોએ પોતાના જે પૈસા છે તો રોક્યા હતા। એટલે કે 1 ડબલ નું અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક સસ્તી અને જે લોભામણી જે લાલચ ક્યાંક ને ક્યાંક આ બધા જે આર્થિક ગુનાગારો જે આપતા હોય છે, ત્યારે આના સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, આવી અરજદારોની સ્પષ્ટ માંગ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।
તો કોઠારિયા વિસ્તારમાં રહેતા વેપારી મોહનસિંહ મુલવાતીએ આ ફરિયાદ કરી છે, અરજી કરી છે. પોલીસ કમિશનર, ડીજીપી તેમજ ગૃહમંત્રીને અરજી કરવામાં આવી છે. અરજદારને મુંબઈ સહારા હોટલમાં મીટિંગ કરી અને લોકોને વિશ્વાસમાં લીધા હતા.